નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ સમાચાર વિગતવાર. ડભોઈના ગોઝાલી ઓવરબ્રિજનો એક ભાગ બેસી જતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મોટી હોનારત પહેલા તંત્ર જાગશે. ડભોઈ તાલુકામાંથી પસાર થતા અને ડભોઈ વાઘોડિયા મુખ્ય માર્ગને જોડતા ગોઝાલી ઓવરબ્રિજ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ માટે હાલ ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. માત્ર 2 વર્ષ પહેલા નિર્માણ પામેલા કરોડોના ઓવરબ્રિજનો એક ભાગ અચાનક બેસી જતા તંત્રની નબળી કામગીરી અને કોન્ટ્રાક્ટરની લોલમ લોલ ખુલ્લી પડી ગઈ. માત્ર 2 વર્ષમાં બ્રિજનો ભાગ બેસી જતા કામગીરી સામે પ્રશ્નાર્થ. ગોઝાલી ઓવરબ્રિજનું નિર્માણ થયા અને હજુ માંડ 2 વર્ષ જેટલો સમય વીત્યો છે ત્યાં જ બ્રિજનો ચોક્કસ ભાગ નીચે બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટરની બેદરકારી, નબળા મટીરીયલ અને ગુણવત્તા વગરના કામના કારણે બ્રિજ ટૂંકા સમયમાં જ ક્ષતિગ્રસ્ત થયો છે. અધિકારીઓની નિષ્ક્રિયતા, નિર્માણ સમયે તેમજ ત્યારબાદ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય વિઝિટ અને ક્વોલિટી ચેકિંગ ન કરાતા પરિસ્થિતિ સર્જાય છે. રોજના હજારો વાહનોને આ ઓવરબ્રિજ ડભોઈથી વાઘોડિયાને જોડતો અતિ મહત્વનો મુખ્ય માર્ગ છે. અહીંથી દરરોજ વાઘોડિયા જેડીસી તરફ જતા શ્રમિકો અને વેપારીઓ, હોસ્પિટલ અને ઇમરજન્સી સેવાઓ માટે જતા દર્દીઓ અને તેમના સગાઓ, શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને એસટી બસો સહિત હજારો નાના મોટા વાહનો રાત દિવસ સતત પસાર થાય છે. બ્રિજનો ભાગ બેસી જવાથી ખાસ કરીને રાત્રિના સમયે અથવા ઝડપથી આવતા વાહનો માટે મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિકો અને વાહન ચાલકોની ઉગ્ર માંગણી, જો તંત્ર દ્વારા સમયસર આ ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં કોઈ મોટો અકસ્માત કે હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. લોકમાંગ, કોઈનો જીવ જાય કે મોટી હોનારત સર્જાય તે પહેલા માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ નિદ્રામાંથી જાગે, સ્થાનિક મુલાકાત લે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી શિક્ષાત્મક પગલાં ભરી તમામ ખર્ચ સાથે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું મજબૂત રિપેરિંગ કરાવે. આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો અને માર્ગ મકાનના અધિકારીઓની મિલીભગતથી જ કોન્ટ્રાક્ટરો બેફામ થઈ ગયા છે. ભ્રષ્ટાચાર અધિકારીઓ પર ક્યારે એસીબી તપાસ કરશે?